નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પાર્કની ટીમ અત્યારે આવી છે કારેલી બાગ બુદ્ધદેવ કોલોની સામે જે સ્લમ ક્વાર્ટર્સ આવેલા છે, સ્લમ ક્વાર્ટર્સની સામે વડીલ વાટિકા વિહાર કરીને જે એક બિલ્ડિંગ આવેલું છે, આ બિલ્ડિંગ કોર્પોરેશન હસ્તકનું છે અને સ્થાનિકોના આક્ષેપ છે કે આજે હેતુસર આ બિલ્ડિંગ આપવામાં આવ્યું હતું તે હેતુ સિદ્ધ નથી થતો અને પ્રાઇવેટ પ્રવૃત્તિ માટે પણ આ બિલ્ડિંગ ભાડે આપવામાં આવે છે। નારાજ જે રહીશો છે તે અત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને પોતાનો રોષ જણાવી રહ્યા છે કે આજે વડીલ વાટિકા જે ચેરિટેબલ ટ્રસ્ટ નામે જે પાલિકાએ જે બિલ્ડિંગ આપ્યું છે અને આ બિલ્ડિંગમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આનંદ પ્રમોદની જે પ્રવૃત્તિઓ હોય તે માટે આ બિલ્ડિંગ આપવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ ના લીધે સ્થાનિકો પણ પરેશાન છે, પ્રાઇવેટ પ્રવૃત્તિ થઈ રહી છે અને તેના કારણે ડીજે સહિતનો જે ઘોંઘાટ થઈ રહ્યો છે તેના કારણે લોકો અહીંયા પરેશાન છે અને આજે મીડિયા સમક્ષ આવ્યા છે, પોતાની આપવીતી રજૂ કરશે। સ્થાનિક સાથે વાત કરીશું, શું કહેવા માંગશો, શું તકલીફ પડી રહી છે આપને? આ લોકોનો પ્રાઇવેટ પ્રવૃત્તિની અંદર દરરોજના સ્પીકરો પ્રાઇવેટમાં લે છે, પ્રોગ્રામો પ્રાઇવેટમાં, જેનું એ લોકો ભાડા પેટે 6 થી 7 હજાર રૂપિયા ભાડા પેટે લે છે અને એવરી ડે દરરોજ એકવાર કહેવા છતાં બી દરરોજના દરરોજ આ પ્રોગ્રામ ચાલતા રહે છે અને અહીંયાના નાગરિકો રહે છે। શું બિલ્ડિંગનું નામ શું છે? બિલ્ડિંગનું નામ વડીલ વિહાર વાટિકા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે, જેનું હસ્તકમાં હેન્ડીકેપ લોકો ત્યાં આગળ રહેવા માટે આપેલું છે, પણ અત્યારે એનો પ્રાઇવેટમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે અને પૈસા ઉઘરાણી થાય છે। અમને કહેવા છતાં બી એ લોકો માનતા નથી અને સિનિયર સિટીઝનો હોવા છતાં બી એ લોકો સિનિયર સિટીઝનનો ઉપયોગ કરે છે અને અમને દબાવે છે। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે કે આ સ્પીકર લાઉડસ્પીકર જે ચાલે છે અને એવરીડેના જે પ્રોગ્રામ ચાલે છે એ બંધ થવા જોઈએ અથવા તો લિમિટેડ થવા જોઈએ। ચોક્કસ, તો જે રીતે અત્યારે આ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, જે આ બિલ્ડિંગ આપવામાં આવી છે શ્રી વડીલ વિહાર વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટને, કે જે વડીલો આનો ઉપયોગ કરી શકે, દિવ્યાંગો એનો ઉપયોગ કરી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી સહિતના બર્થડે પાર્ટી સહિતના જે કાર્યક્રમો છે તે અહીંયા કરવામાં આવે છે, તેના કારણે ભણતા બાળકોને પણ અસર પડે છે। શું કહેશો, કઈ રીતની તકલીફ પડે છે? એ દરરોજ એમનો પ્રોગ્રામ ચાલે છે અને બીજું કે અમે જયારે કહેવા જાય તો અમારા છોકરા ઉપર ખોટા ખોટા કેસ કરે છે અને અમને સતાવે છે એવું બોલે છે અને અમારા છોકરાઓ ભણે તો અમને એટલો ડિસ્ટર્બ થાય છે કે પૂછવાની વાત નહીં। રોજ એમનો ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ હોય, નાચે કૂદે ઘોંઘાટ કરે એવું કરે છે અને અમને બહુ જ એનાથી ત્રાસ થાય છે। શું કહેવા માંગશો, શું માંગ છે તમારી? એવું જ છે કે આ લોકો આવું ઘોંઘાટ કરે નહીં, એ લિમિટેડમાં એમનો પ્રોગ્રામ કરે, એ જ અમારી ઈચ્છા છે। ચોક્કસ, તો અત્યારે આ જે પ્રવૃત્તિ થાય છે, ડીજે સહિતના જે ઘોંઘાટ થાય છે તે બંધ કરવા જોઈએ એવું અત્યારે કહી રહ્યા છે સ્થાનિકો। બીજા એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેવા માંગશો, જે રીતે અહીંયા બાંધકામ પણ એ વધારે કરી દીધું હોય છે એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે? હા, એટલે આ લોકો જે એમના પૈસાના પાવરથી બધું વધારી દીધું છે અને વધારીને એમને ફાવે એવું કરી રહ્યા છે। હવે અત્યારે અમે હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે, સવારથી સાંજ સુધી કામ કરીએ છીએ, મજૂરી કરીએ, મહેનત કરીએ અને સાંજે ઘરે આવીએ ત્યારે આટલો લોકોનો એટલો બધો અવાજ હોય કે એની અંદર અમારા ઘરની અંદર અમારી વાત નથી સંભળાતી। એટલે આવું બધું પ્રવૃત્તિઓથી છે ન્યુસન્સ ઉભું થઈ ગયું છે। અમે તો મુશ્કેલીમાં ચાલી જ રહ્યા છીએ પણ અમારી ઉપર ઓર મુશ્કેલી આ લોકો નાખી રહ્યા છે। એટલે હવે એની અંદરથી કોઈ રસ્તો કાઢીને આ લોકો એમનો અવાજ ઓછો કરે કાં તો એમનો કોઈ રસ્તો બીજો કોઈ કરે અને અમને શાંતિ મળે એવું કોઈ પ્રોગ્રામ કરે તો વધારે સારું। બિલ્ડિંગ શેની માટે આપેલી છે કે હેન્ડીકેપ હોય, દિવ્યાંગો હોય? આ બિલ્ડિંગ એમને હેન્ડીકેપ માટે આપેલી છે અને એના ઉપયોગ માટેની છે, પણ આ લોકો એનો પાવરથી જુદી રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે। એમનો વિષયની વાત છે પણ અમને બહુ તકલીફ પડે છે અવાજનો। એ બધો અવાજ ખરેખર બંધ થવો જોઈએ પણ એ થતો નથી। આની માટે કોઈ રજૂઆત કરી છે કે કરવા જવાના છો? ના, રજૂઆત કરી છે પણ એ બહુ એટલું બધું અમારી વાત ધ્યાન પર લેતા નથી અને બહુ લાઇટલી લે છે। હવે એ અમારી વાત ડાર્ક પણ એ ધ્યાનમાં લે અને અમારો અવાજ ઓછો કરે એવું કંઈક કરે તો વધારે સારું। અને આગળ અગાઉ પણ ફરિયાદ કરી ચૂકેલા છે પણ એ લોકો શું કરી રહ્યા છે એ કઈ ખબર પડતી, વધારી રહ્યા છે પણ ઘટાડતા કઈ નથી। જો તમારી રજૂઆત ધ્યાનમાં નથી લેવાતી, આગળ શું પગલાં લેશો જો તમારું આ માંગ નહીં સ્વીકારાય, આ રીતનું પ્રવૃત્તિ બંધ નહીં થાય તો શું આગળનું સ્ટેન્ડ શું રહેશે તમારું? તો અમારું આગળનું સ્ટેન્ડ એવું રહેશે કે અમે જે ગાંધી માર્ગે કેવા વિચારો રજૂ કરીએ છીએ અમે એ રીતે કંઈ અમારે તોફાન કરવાની અમારી વૃત્તિ નથી। બસ અમે શાંતિપૂર્વક અમારું કામ નીકળે એ રીતે અમે આયોજન કરીશું બધા ભેગા થઈને। ચોક્કસ, તો જે રીતે પોતાની માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે તેવું અત્યારે સ્થાનિકો કહી રહ્યા છે। અને આ બતાવી દેવી આપને બી કે શ્રી વડીલ વિહાર વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને આ જે ટ્રસ્ટ છે તેમાં ખાસ કરીને આ પાલિકા દ્વારા આ ટ્રસ્ટ છે તે જગ્યા આપવામાં આવી છે અને આ જગ્યામાં આનંદ પ્રમોદ માટે જે વરિષ્ઠ નાગરિકો હોય
તે માટે આ બિલ્ડિંગ આપવામાં આવી છે અને તેનો સંગીત સંધ્યા હોય, ભજન સંધ્યા હોય સહિતના કાર્યક્રમો કરવા માટેનું અત્યારે આ બિલ્ડિંગ પાલિકા દ્વારા આપવામાં આવી છે ટ્રસ્ટને, અને ટ્રસ્ટ એ પ્રમાણે જ આ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. પરંતુ સ્થાનિકોના જે રીતે આક્ષેપ છે તે પ્રમાણે અહીંયા મોટી રીતે ડીજે વગાડી અને આજુબાજુના જે વિસ્તારના જે રહીશો છે તેમને પણ અડચણરૂપ પડે અને તેમને હેરાનગતિ થાય તે પ્રકારના કાર્યક્રમો અહીંયા કરવામાં આવે છે. ત્યારે સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે એક જ માંગ છે કે આ જે પ્રવૃત્તિઓ છે તે બંધ કરવામાં આવે, જેના કારણે બાળકોને અસર ના થાય અને સોસાયટીના જે રહીશો છે તેમને પણ અસર ના થાય. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.